હેલો ગાઈસ, વેલકમ ટુ પાવિટ્સ વ્લોગ. આજે અમે આવી ગયા છે રાધનપુર, જે મારું હોમટાઉન છે. અને મારું આખું બાળપણ જે કહેવાય ને, મારી યાદો, બચપનની યાદો, એ બધી રાધનપુરથી જ શરૂઆત થઈ હતી. અને મેં અહીંયા 10મા ધોરણ સુધી રાધનપુરમાં હું સ્ટડી કર્યો છું. 11-12 મેં પાટણ ગયો હતો સ્ટડી કરવા, અને કોલેજ મેં મહેસાણા કરી હતી. હું જે જગ્યાએ ભણ્યો છું, જે જગ્યાએ મારું બાળપણ ગયું છે, જે શેરીમાં ગયું છે, જે હું આખા રાધનપુરની ટૂર આજે કરાવવાનો છું તમને. તમારી સાથે સાથે એમની પણ યાદો આજે તાજા થશે. અને અત્યારે હું મારા ઘરે છું. મારા મમ્મી છે. હેલો, જય શ્રી કૃષ્ણ. મજામાં? મારા મમ્મી હાઉસવાઈફ છે. અને આ બાજુ બતાવું તો આ મારા બા છે. કેમ છો બા? મજામાં? અને Yes. આ મારા બા છે, જે આખો દિવસ રામ રામ લખે છે. અને એમનો ટાઈમ રામ રામ લખીને જ આખો દિવસ એમનો પસાર કરે છે. A few moments later. તો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયો છે સવારનો ટાઈમ, અને અમે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં છે દૂધ કોલ્ડ્રિંક અને ગુજરાતી હાંડવો. હાંડવો ગુજરાતની એક સ્પેશિયલ આઇટમમાંથી એક છે. જેમ કે ઢોકળા, ફાફડા, હાંડવો, એમાંથી આ રહ્યો હાંડવો છે. થેપલા. આવી જાઓ ત્યારે અમારી જોડે નાસ્તો કરવા. તો આ છે મારો સ્કૂલનો ગેટ, જ્યાંથી મેં મારું સ્ટડી ચાલુ કર્યું હતું. શ્રી સરસ્વતી શિશુ મંદિર, રાધનપુર. અત્યારે નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે. આ પ્રિન્સિપલ રૂમ, આ સ્ટાફ રૂમ. અહીંયા બધા ક્લાસીસના નામ આવા જ છે. ચાણક્ય કક્ષ ને આચાર્ય રૂમ છે. આ અમારા વખતે કોમ્પ્યુટર રૂમ હતો. આ સ્કૂલ બેલ. આજે સ્કૂલમાં આવીને જૂની યાદો તાજા થઈ ગઈ છે. આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્કૂલના જે ક્લાસરૂમ છે એના નામ જુઓ તમે. ભગતસિંહ કક્ષ. આ પ્લે ગ્રાઉન્ડ. મારી વખતે તો સ્ટાર્ટિંગમાં નવી નવી સ્કૂલ બની હતી. ત્યારે તો પહેલાં તો અમારે પતરાની રૂમો હતી. પછી આ બન્યા પછી અમને અહીંયા શિફ્ટ કર્યા હતા. અત્યારે આખું નવું બની ગયું છે કેમ્પસ. ઉપર સેકન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અત્યારે કન્સ્ટ્રક્શન ચાલે છે. મીરાબાઈ કક્ષ. ક્લાસની અંદરથી અત્યારે અમે આવી ગયા છે ભોયરા શેરીમાં, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું. અને આ જે તમે પાછળ જોઈ રહ્યા છો એ ખાખરેશ્વર મહાદેવનું મંદિર છે, જે બહુ વર્ષો જૂનું મંદિર કહેવામાં આવે છે, જેનો ઇતિહાસ બહુ જૂનો છે. તો અત્યારે તમને અંદર જઈને મંદિરમાં દર્શન કરાવીએ.
મહાદેવની બરાબર પાછળ અમારું જૂનું ઘર આવેલું છે. આને ખાડ્યું કહેવાય, ઢાળવાળો એરિયા છે એટલે. અત્યારે તો આ રહ્યું મકાન થોડું નવું બનાવી દીધું છે પાડીને. બાકી પહેલાં આખું જૂનું હતું, પતરાવાળું મકાન હતું. 2 માળ અહીંયા અમે રહેતા હતા. આખો ખાડિયાવાળો ભાગ છે, ટાળ આવે આખું ગલીનું. આ એ દુકાન છે રાધનપુરની મગનલાલ પેંડાવાળા, જેના પેંડા મુંબઈ સુધી જાય છે, એટલા ફેમસ છે. ચલો અહીંયા અંદર વિઝિટ મરાવું તમને. બીજી બધી જાતની અમને ફરસાણ અહીંયાથી મળી રહે છે, પણ સૌથી ફેમસ એમના પેંડા છે. The next day. તો હું અત્યારે આવી ગયો છું મારી દુકાને, જે આવેલી છે રાધનપુર ટેલિફોન એક્સચેન્જની સામે, બસ સ્ટેન્ડ રોડ. અને અત્યારે મારી જોડે બેઠા છે મારા ફાધર, જે આ દુકાન સંભાળે છે. તો પપ્પા, અત્યારે આપણે કેટલો સામાન રાખીએ છીએ, કઈ ટાઈપ? મારી ગીતા સ્ટોર્સ રાધનપુર છેલ્લા 25 વર્ષથી હું સંભાળું છું. આ દુકાનને આશરે 40 થી 45 વર્ષ થઈ ગયેલા છે. અત્યારના હાલ મારી જોડે એજન્સીમાં, પંખાની એજન્સીઓમાં ઓરિએન્ટ, બજાજ, ક્રોમ્પ્ટન, હેવેલ્સ, GM, રેમી, પોલાર, કેતાન, દરેક કંપનીઓના પંખાની એજન્સીઓ મારી પાસે છે. એસેસરીઝમાં એન્કર, GM અને વીટની એજન્સીઓ મારી જોડે છે. વાયરોમાં એન્કર, હેવેલ્સ, RR અને ઓશિયાના વાયરની પણ એજન્સી રાખીએ છીએ. ઇલેક્ટ્રિકના સામાનમાં ટોટલ પંખા અને લાઇટિંગ તેમજ એસેસરીઝની વર્ષોથી અમે વેપાર કરીએ છીએ. અને આ અમારી દુકાન રેલવે બસ સ્ટેશનની નજીક, બસ સ્ટેશન રોડ અને ટેલિફોન ઓફિસની સામે આવેલ છે. Six and a half hours later.